આજે કેટલો મસ્ત દિવસ છે ને, તું મને મળ્યો છે ને, આપણે કેટલું મસ્ત ટાઈમ સ્પેન્ડ કરતા છે ને. નહીં તો તું હંમેશા મળતો જ નથી, હંમેશા તારા ઓલા ફ્રેન્ડ્સ જોડે. એવું નથી યાર, એક મિનિટ, કોલ આવે છે. આ જો એક મિનિટ. હલો. હે ક્યારે? શું? હા આવું છું ઊભો રે. ઓ ચાલે ક્યાં રહી ગઈ? ઊભી થા ને, જલ્દી ચાલ ને યાર. અરે હા દીદી, કેમ તમે ક્યાં જવાના? તારે શું પંચાયત છે? ચાલ ચૂપચાપ. ચાલ જલ્દી. ઓ દીદી, તમારો ફ્રેન્ડ મનન કઈ અજીબ નથી? એટલે કે ઢીલો, લબાડ અને વાત પણ કેવો ટપોરી જેવો કરે છે. એક થપ્પડ મારીશ ને? એને તો છોકરી સાથે વાત કરતા પણ નહીં આવડતું. તો તારે શું પણ? તમ મને જોઈને કઈ શીખો. હું મારી જીએફ ને બરાબર રાખું છું, મારી ચકોડી. એ તું ચૂપ રહે જા. એ મમ્મી, પાણી આપજો ને. રિંકી બેટા, પેલાને પાણી આપ. આ લે. રિંકી, પાણી મળી ગયું છે તો કંઈક નાસ્તો એવું કંઈક મળશે? અલા, તું ટેબલ પરથી પડ્યો છે ને શું આ પાટાપિંડી કરી છે? એક કામ કર, કાઢ આ બધું ને દવાખાને દાખલ થઈ જા, અધીરા જેવો. બેન, સચ્ચે કહું, બહુ જ વાગ્યું છે, બહુ જ દુખે છે. એ અડવિતરા, મારા દીકરાને કેટલું વાગ્યું છે. અરે બેટા નેહા, તું કઈ ખાશે? ના આંટી, હું ઠીક છું, તમે કન્ટિન્યુ કરો. હા, જો ને મારા દીકરાને લાગે છે હોસ્પિટલમાં લઈ જવું પડશે. વિકીડા, ક્યાં રહી ગઈ? જલ્દી ચાલ. ક્યાં વાગ્યું તને? ઊભો થા. આટલું જ વાગ્યું? હા. બહુ વાગ્યું ને? દવાખાને લઈ જાઉં? ના. ચો, પગમાં વાગ્યું તને? ગર્લફ્રેન્ડ સાથે ગયો તો, ગર્લફ્રેન્ડ સાથે. સોરી. કેમ છો આંટી? હું તો સારી જ છું, પણ મારા દીકરાને જો ને કેવું વાગી ગયું છે. ખાસું વાગી ગયું છે નહીં? આવો બેટા, બેસો. હા. આંટી, એ બધું તો બરાબર, પણ આ થયું કેવી રીતે? કઈ નહીં, એના પપ્પા એને લેમ્પ ચડાવવાનું કહી ગયા હતા. હું રસોડામાં હતી, એ લેમ્પ ચડાવવા ચડ્યો ને લપસ્યો. મને અવાજ આવ્યો, મેં બહાર આવીને જોયું તો એ ઊંધી ગરોળીની જેમ પડ્યો તો. મારો તો દીકરો પણ પડ્યો ને મારી તો દાળ પણ ઉભરાઈ ગઈ. આટલું તો એની મમ્મી પણ નથી રડતી. બસ ધીરે, બસ કર. વિકી, શું થયું તને? ઓ, આટલું જ વાગ્યું? કેવી રીતે થયું આંટી? કઈ નહીં, એના પપ્પા એને લેમ્પ ચડાવવાનું કહી ગયા હતા. હું રસોડામાં હતી, દાળ ચડાવવા મૂકી હતી. એ લેમ્પ ચડાવવા ચડ્યો ને લપસ્યો. મને અવાજ આવ્યો, મેં બહાર આવીને જોયું તો એ ઊંધી ગરોળીની જેમ પડ્યો તો. મારો તો દીકરો પણ પડ્યો ને મારી તો દાળ પણ ઉભરાઈ ગઈ.
બસ કર આટલું તો એની મમ્મી નથી રડતી જા બસ કર વિક્કી છે અંદર? હું આવું અંદર? એ ઢીલા ઓહો સાહેબ આવી ગયા તમે ઓ મનન આવી ગયા. એક મિનિટ એ એકલો છે ને બીજા બધા ક્યાં છે? મનન આવી ગયા. એ ઢીલા બે ફાફા શું મારે છે કઈ તો પૂછ. હા એટલે શું પૂછવાનું છે? એને લાગ્યું છે, એનું હાલ પૂછ. શું એ થયું? ઉભો રે ટાટી ઓછો કર બતાવ ક્યાં વાગ્યું બતાવ. બોલો આંટી બોલો ચાલુ કરો કેવી રીતે વાગ્યું કઈ ચાલુ નહીં. કરો. એના પપ્પા એને લેમ્પ ચડાવવાનું કહી ગયા હતા. હું રસોડામાં હતી, દાળ ચડાવવા મૂકી હતી. એ લેમ્પ ચડાવવા ચડ્યો ને લપસ્યો. મને અવાજ આવ્યો. મેં બહાર આવીને જોયું તો એ ઊંધી ગરોળીની જેમ પડ્યો હતો. મારો તો દીકરો પણ પડ્યો અને મારી તો દાળ પણ ઉભરાઈ ગઈ. પડી ગઈ ખબર પડી ગઈ ને. અચ્છા આવું થયું. વિક્કી તારે સાચવીને લેમ્પ બદલવું જોઈએ અને આંટી તમારે પર દાલનું ધ્યાન રાખવું જોઈએ. હાય રિંકી, બધા માટે પાણી લાવ અને નાસ્તો પણ કાઢ. ઓહો આ ન્યૂઝ બધે ટેલિકાસ્ટ થઈ ગઈ. નાસ્તો જ કરવો છે કે જમીને પણ જશો? હા તો જમીને જ જઈશું નહીં એ આંટી. ભૂખલા હા હા, મારા છોકરાઓને ભૂખ્યા થોડી જવા દઉં. જમીને જજો. હા હા જમીને જશું. સારું ચાલ રિંકી. વિકી બો આંટી અંદર ગયા છે તો મારા ખ્યાલથી તમારે પણ અંદર જવું જોઈએ હેલ્પ કરો આંટીની. જાઓ. અને તું કેમ રડે છે હજી? બસ કર મારી વાલી સરકારને ડેમ ખોલવા પર મજબૂર ના કર. બસ કર. મારી વાત સાંભળ અંદર આંટી છે એની હેલ્પ કર. થોડું બનાવે ને એમાં મસાલા બધું બરાબર નાખાવું જોઈએ. પેલી ચીબાવલી અંદર ગઈ છે ને ધ્યાન રાખજે એકદમ ટેસ્ટી બનાવજે. જા. અને હા તારે અંદર નથી જવું? ના મારે નથી જવું. મનન આપણી પેલી એન્યુઅલ ફંક્શન વાળી વાત કરતો ને હા ને. ઓ હા હા એકચ્યુઅલી થયેલું એમાં હું ના છોડ હું જાઉં છું. એ આ ઢીલા તમે લોકો શું કરો છો? મુજરો કરીએ છે મુજરો. તારે કરવો એ ચાલ. હા મનન તું કર મુંજરો. તું મુંજરો કરતો બહુ મસ્ત લાગશે. ભાગતો નહીં બેહી જા ઊભો રહે. આ લોકો કેમ ભાગે છે? ઊભા રહો હું જોઈને આવું. જતા નહીં હા, હું આવું છું. મમ્મી બચાવ મમ્મી. સાંજ પડ્યા પછાડી મમ્મી બચાવ. ઊંધી ગરોડી ઊભો રહે. માધવ, વિક્કી, મનન શું થયું? માધવ વિકી મારો દીકરો. મમ્મી તું ટેન્શન ના લે, એ લોકો ભાઈને હોસ્પિટલ લઈ ગયા હશે. ઓ મારી દાળ.